નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહાદેવના મહાપર્વની। આજે શિવરાત્રીનું મહાપર્વ છે અને સવારથી જ શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। દેશભરના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે। વહેલી સવારે આરતી અને શિવનાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન આજે કરવામાં આવેલું છે। વહેલી સવારથી જ બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના કપાટ જ્યારે ખોલ્યા ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન માટે ઉમટ્યા। વહેલી સવારે 4 વાગ્યાથી જ અહીંયા ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। અલગ અલગ તસવીરો પણ આપને બતાવી રહ્યા છે, જ્યાં એક તરફ ગીર સોમનાથથી તસવીર આવી રહી છે અને બીજી તસવીર જે છે એ પણ આપ જોઈ રહ્યા છો, જે ભવનાથથી પણ આવી રહી છે। સળંગ 42 કલાક મંદિર ભક્તો માટે આજે ખુલ્લું રહેવાનું છે। સોમનાથમાં ધ્વજારોહણ અને પાલખી યાત્રા અને મહાઆરતી પણ થશે। તો જૂનાગઢમાં ભવનાથમાં શિવરાત્રીના મેળાનો પણ રંગ બરાબર જામ્યો છે। લાખોની સંખ્યામાં ભાવિકોની ભીડ આ મેળામાં ઉમટી છે। સાધુ સંતો અને નાગા બાવાઓ ધૂણી દખાવી રહ્યા છે। શિવરાત્રીની રાત્રે સાધુઓની શોભાયાત્રા નીકળતી હોય છે અને મૃગીકુંડમાં સ્નાન સાથે આ મેળો પૂર્ણ થતો હોય છે। તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ। એ પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો કે ભવનાથના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચ્યા છે। બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે લગાતાર ભક્તોની કતારો અહીંયા દેખાઈ રહી છે। જૂનાગઢમાં જે મહાશિવરાત્રીનો મેળો છે એમાં આજે મહાશિવરાત્રીનો પર્વ છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ભવનાથ મહાદેવના દર્શન માટે ઉમટ્યા છે। એટલું જ નહીં, સાધુ સંતો પણ દેશભરમાંથી અહીંયા છેલ્લા 4 દિવસથી આવેલા છે અને ધૂણી દખાવી રહ્યા છે। અને હવે આપણે સીધા લઈ જઈશું ભવનાથ જૂનાગઢ ખાતે, જ્યાં કેવો માહોલ છે એ બતાવશે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે છે। વિભુ, ભક્તો સાથે વાતચીત કરશો અને આજનો ભવનાથનો માહોલ જરા દર્શકોને બતાવશો। પંકજ, આજે મહાશિવરાત્રી અને આ મહાપર્વના દિવસે શિવ આરાધના કરવા ભક્તો દૂર દૂરથી ભવનાથ મંદિરે આવી રહ્યા છે। ભવનાથ મહાદેવના નાદ સાથે હર મહાદેવના નાદ આખું પરિસર છે। દર વર્ષે શિવરાત્રીના મેળામાં આવીએ છીએ। અહીં ગિરનારની આ ગોદ છે અને આ ગિરનારની ગોદમાં આવી મહાદેવના દર્શન કરી કેવી અનુભૂતિ થાય છે? બહુ 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 અનુભૂતિ થાય છે। આપ ક્યાંથી આવ્યા છો? બનાસકાંઠાથી, વડગામ। પહેલી ફેરી આવ્યા છો? હા, ફર્સ્ટ ટાઈમ આવ્યા। ફર્સ્ટ ટાઈમ આવ્યા છો। કહેવાય છે કે ભગવાન ખુદ અહીં વસવાટ કરે છે, કે આ ગિરનારની ગોદ છે, શાંતિનો અનુભવ થતો હોય છે। આપને કેવો અહેસાસ થાય છે? હા, શાંતિનો અનુભવ બહુ મસ્ત થાય છે અને ભગવાનની ઈચ્છા હશે તો અહીંયા આ દિવસે આવવાનું થયું। તો આપ જોઈ શકો છો કે બધા જે ભક્તો છે દૂર દૂરથી દર વર્ષોથી આવતા હોય છે મહાદેવના નાદથી આખું પરિસર છે। આપને પંકજ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે મંદિર પરિસર છે અને તેની બહાર પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો છે તે લાઈન કતારમાં ઊભા છે। આખી રાત સુધી મહાદેવના દર્શન કરવા માટે અહીં ભક્તો છે તે આવશે અને આ પરિસરમાં ભક્તો દર્શન કરે તે માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે એકસાથે ભીડ ન થઈ જાય તે માટે, જ્યાંથી મંદિર પરિસરમાંથી દર્શન કર્યા બાદ જ અહીંથી બીજા લોકોને પ્રવેશ આપવામાં આવે છે। હર હર મહાદેવના નાદથી આખું પરિસર ગુંજી રહ્યું છે। સાથે જ નાગા સાધુઓ છે તે આજે એની રવેડી નીકળશે અને એ રવેડીના દર્શન કરવા માટે જે તમામ લોકો અહીં આવ્યા છે તે રોડ ઉપર બેસી જશે। એટલે કે બપોરના 12 વાગ્યાથી રોડ ઉપર બેસી રહેશે તો સાંજના રાતના 12 વાગ્યા સુધી ભક્તો છે તે અહીં જ બેસી રહેશે અને રવેડીના દર્શન કરશે। રવેડીના દર્શન કરવા પણ એક લાવો હોય છે। નાગા સાધુઓ છે તે આખી રવેડી 2 કિલોમીટરમાં ફરી અને જ્યારે મંદિર પરિસરમાં આવે છે અને મંદિર પરિસરમાં જે કુંડ છે તેમાં શાહી સ્નાન કરતા હોય છે। એટલે કે આ તમામ રસ્તાઓ છે તે બપોરના 3 વાગ્યા પછી ખુલ્લા કરી દેવામાં આવશે, જ્યાંથી રવેડી નીકળશે। રસ્તાઓ સાફ કરવામાં આવશે, રસ્તા ઉપર પાણીથી ધોવામાં આવશે અને ત્યારબાદ રવેડી નીકળતી હોય છે। એટલે કે ભગવાન ખુદ નીકળતા હોય છે ત્યારે ભગવાનના સ્વાગત માટેની પણ તૈયારીઓ છે તે હવે કરી દેવામાં આવશે। વહેલી સવારથી જ ભક્તો છે તે અહીં આવી રહ્યા છે। આખું આ
આ ભવનાથનું પરિસર છે, આપ જોઈ શકો છો કે અહીંયા નાગા સાધુઓ છે તેમના પણ દર્શન કરવા દૂર દૂરથી ભક્તો છે ત્યાં અહીં આવી રહ્યા છે. જી વિભુ, મહાશિવરાત્રીનું આજે પર્વ છે ત્યારે ભક્તોની કેવી લાગણી છે? ભગવાન શિવજી પ્રત્યે પોતાની ભક્તિ તેઓ કઈ રીતે આજે બતાવશે, કઈ રીતે તેઓ રજૂ કરશે, કઈ રીતે ભોળાનાથને રીઝવશે, એ જરા વાતચીત કરવાનો પ્રયાસ કરશો. બિલકુલ પંકજ, આપને ફરી પણ એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે આવતા ભક્તો છે એને અલગ પ્રકારની લાગણી હોય છે. આપ અહીં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે આવતા હો છો, કેવી અનુભૂતિ થઈ રહી છે, કેવી રીતે તમે ભક્તિ કરી રહ્યા છો? સૌપ્રથમ તો મહાશિવરાત્રિની ન્યૂઝ 18ના તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભકામના. જય ભોળાનાથ. આજનો માહોલ ખૂબ રમણીય છે અને ખૂબ જ અમારા ભાવિન કુમારના સપોર્ટથી ખૂબ જ અમે અહીંયા ભોળાનાથના દર્શન સુધી પહોંચ્યા છીએ. ખૂબ જ જૂનાગઢ મહાનગરપાલિકા, ખૂબ જ વહીવટીતંત્રની ખૂબ જ વ્યવસ્થા સારી છે અને ખૂબ જ સારો માહોલ છે. એકદમ ભક્તિમય માહોલ લાગે છે એકદમ. આપ ક્યાંથી આવ્યા છો? આ જૂનાગઢથી જ આવ્યા છે. ઓકે, તો તમે ગિરનારની ગોદમાં જ રહો છો, અલગ અનુભૂતિ કરી રહ્યા હશો. ભગવાન પ્રત્યેની કયા પ્રકારની લાગણી છે તે સાથે આવ્યા આમ છો? તો શિવ વિશે કશું કહીએ એના કરતાં જો શિવ તત્વને પામવું હોય તો જૂનાગઢના ભવનાથ દાદાના દર્શન કરવા જોઈએ અને શિવરાત્રિના મેળાનો આનંદ લેવો જોઈએ. પ્રશાસનને ખૂબ સારી વ્યવસ્થા કરી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ તથા તમામ જે આ નાના મોટા દરેક કર્મચારીઓની સાથે જોડાયેલા છે એ બધાનું ખૂબ ખૂબ આભાર માને છે અને ખૂબ સારી વ્યવસ્થા છે જૂનાગઢમાં. અહીં વ્યવસ્થા સારી છે, અલગ પ્રકારની અનુભૂતિ હોય છે ગિરનારની ગોદમાં આવવું. 30 વર્ષથી જાત્રા કરીએ છીએ મેળાની, પણ બહુ મજા આવે છે, બહુ આનંદ. ગિરનારી મહારાજને આશરે બહુ મજા કરીએ છીએ અમે અને આનંદથી રહીએ છીએ. બહુ ભગવાનની આ કૃપા દ્રષ્ટિ કહેવાય છે, કારણ કે ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળામાં અહીં આવવું અને આ ધરા ઉપર ઊભા રહેવું છે તે પણ એક સૌભાગ્યની વાત હોય છે. સાથે જ 30 વર્ષથી દાદા આવે છે, સતત મહાશિવરાત્રિનો મેળો કરે છે અને મહાશિવરાત્રિના મેળામાં આવી ભક્તો એક ધન્યતા અનુભવે છે, અહીં દર્શન કરવા આવી રહ્યા છે. અને આજે કહેવાય છે કે જે કુંડ છે કે ત્યાં સાધા જે નાગા સાધુઓ છે તે એક ડૂબકી લગાવશે. આસ્થાની કહેવાય છે કે સિદ્ધ પુરુષો છે તે ડૂબકી લગાવ્યા બાદ બહાર નથી નીકળતા. આપણે કુંડના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અહીં ભક્તો આવે છે તે કુંડના પણ દર્શન કરે છે, કારણ કે જી વિભુ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હાલ અમદાવાદથી દીપિકા કુમાર પણ મારી સાથે જોડાયા છે, અંકુર વિસ્તારથી છે. દીપિકા, આપ જે વિસ્તારમાં છો તે કયા મહાદેવનું મંદિર છે અને ત્યાં ભક્તોની કેવી સંખ્યા છે, શું કહી રહ્યા છે ભક્તો? સૌપ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતી જોતા તમામ દર્શકોને દર્શન કરાવી દઈએ અંકુરના કામેશ્વર મહાદેવ મંદિરના. આપ અહીં પણ જોઈ રહ્યા છો, બિલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવ્યા બાદ અંકુરના કામેશ્વર મહાદેવના દર્શન કરો સૌ કોઈ, અને સાથે જ તમામ લોકો જે બિલીપત્ર ચડાવી રહ્યા છે. હર હર મહાદેવનો નાદ અહીં પણ ગુંજી રહ્યો છે. અને સાથે મહાદેવ મંદિરના દર્શન કર્યા બાદ આપને એ પણ જણાવી દઈએ કે કામેશ્વર મહાદેવ મંદિરની અંદર પાછળ આપ જે સોનાનું પત્ર જોઈ રહ્યા છો ત્યાં 12 જેટલા જ્યોતિર્લિંગ છે. તમામ જ્યોતિર્લિંગના અહીં દર્શન થઈ જતા હોય છે. તમામ જ્યોતિર્લિંગ છે તેને અહીં રાખવામાં આવ્યા છે. સાથે અહીં વિશેષ પ્રકારે પાર્વતી માતાનો આજે શૃંગાર કરવામાં આવ્યો છે. કામેશ્વર મહાદેવ મંદિરની અંદર જે પ્રકારે તમામ લોકો બિલીપત્ર ચડાવી રહ્યા છે, હર હર મહાદેવના નાદ સાથે તમામને અંદર જવા દેવામાં આવી રહ્યા છે. અહીં વ્યવસ્થાપક છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. મહારાજ, શું કહેશો? મહાદેવ મંદિરના દર્શન અહીં તમામ લોકો કરી રહ્યા છે. આજના દિવસે આપણે કેવી રીતે તૈયારી કરી છે? આગામી વર્ષની બી આવી જ તૈયારીઓ હશે બધી. આ વખતે કેવી તૈયારી કરી છે? આ તૈયારી થાય જ. અચ્છા, આ 12 જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે. 12 જ્યોતિર્લિંગ છે તે બનાવવામાં શેમાંથી બનાવવામાં આવ્યા છે? એ ગોલ છે. ગોલ્ડથી બનાવવામાં આવ્યા છે. તો સોનાનું, ખાસ કરીને સોનાના પત્રમાંથી 12 જ્યોતિર્લિંગ છે તે અહીં બનાવવામાં આવ્યા છે. તેની વિશેષ પ્રકારે અહીં મહત્વ છે. ઘણા બધા લોકો જેઓ ખાસ અહીં આવતા હોય છે, નાના બાળકને પણ દર્શન કરવા લઈને આવ્યા છે. બેન, શું નામ તમારું? પ્રિયંકા. પ્રિયંકા બેન, શ્રદ્ધા કેટલી શિવજી પર? श्रद्धा કેટલી શિવજી પર? श्रद्धा के लिए शिव जी पर. ओम नमः शिवाय. मतलब आप हिंदी समझते हो? अच्छा, तो मुझे ये बताइए कितनी श्रद्धा है शिव जी के ऊपर? बस शिव जी के ऊपर पूरी श्रद्धा है, मन से श्रद्धा है. दर्शन हो या ना हो, बस मन में शिव जी. श्रद्धा है. और आप कहाँ से आए हो? यहाँ पे ही रहते हो? लोकलाइट हूँ मैं. शिव जी के दर्शन के लिए इतने सारे लोग हैं, आप भी यहाँ पे जुड़े हैं? जी, मैं मेरे बेटे को लेके आई हूँ मैं.
जी मतलब मनोकामना आपकी पूर्ण हुई है ऐसी? बहुत ही श्रद्धा है शिव जी के ऊपर। हम शिव भक्त हैं, हम ब्राह्मण हैं, तो शिव भक्त हमारे इष्ट। तो हाल एक महत्वपूर्ण खबर આવી રહી છે તેના પર નજર કરીએ। મહિલા દિવસ પર પીએમ મોદીએ મહિલાઓને એક મોટી ભેટ આપી છે। પરિવારોનો આર્થિક બોજ ઓછો થશે। એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। પીએમ મોદીની જાહેરાતથી મહિલાઓમાં ભારે ખુશી છે, કારણ કે સિલિન્ડરની કિંમત હવે 100 રૂપિયાની છૂટ મળશે। એલપીજી સિલિન્ડર એટલે કે ઘરેલું રાંધણ ગેસમાં 100 રૂપિયાની છૂટ મળશે। પરિવારોનો આર્થિક બોજ હવે ઓછો થશે। આજે મહિલા દિવસ પણ છે, ત્યારે પીએમ મોદીની જાહેરાતથી મહિલાઓમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે હવે ઘરેલું સિલિન્ડર દીઠ 100 રૂપિયાની છૂટ મળશે। એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે આની સીધી અસર મહિલાઓના બજેટને લઈને થશે, કારણ કે મહિલાઓ તેનાથી ખુશ થશે, તેમના પૈસાની બચત થશે। 100 રૂપિયા રાંધણ ગેસ પર હવે ઓછા આપવાના રહેશે, એટલે કે 100 રૂપિયાનો ઘટાડો થયો છે। એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયા ઘટ્યા છે। પીએમ મોદીએ આ ટ્વીટ કરી, એટલે કે સોશિયલ મીડિયા એક્સ પર આ જાણકારી આપી છે। પરિવારોનો આર્થિક બોજ તેનાથી ઓછો થશે। એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય તેવી માગણી પણ ઘણા સમયથી હતી, ત્યારે પીએમ મોદીએ આજે સોશિયલ મીડિયા એક્સ પર આ જાણકારી શેર કરી છે અને જાહેરાત કરી છે કે એલપીજી સિલિન્ડરની કિંમત હવે 100 રૂપિયા ઓછી કરવામાં આવી છે, 100 રૂપિયા ઘટાડવામાં આવી છે। મહિલાઓને બજેટમાં હવે રાહત મળશે। મહિલા દિવસ પર પીએમ મોદીની મોટી ભેટ, પરિવારનો આર્થિક બોજ ઓછો કરવા અને ખાસ કરીને મહિલાઓને એક મોટી જાહેરાત અને એક મોટી ભેટ આપવા માટે સિલિન્ડરની કિંમત 100 રૂપિયા ઘટાડવામાં આવી છે। પ્રતિ સિલિન્ડર હવે 100 રૂપિયા ઓછા આપવાના રહેશે, એટલે કે 100 રૂપિયા ઘટી ગયા છે। સીધો 100 રૂપિયાનો ફાયદો એક સિલિન્ડર પર મળશે। મહિલા દિવસ પર મહિલાઓને આ એક મોટી ભેટ, કારણ કે રસોડાનું બજેટ જે છે એ મહિલાઓના હાથમાં હોય છે, અને ખાસ સિલિન્ડરની જ્યારે કિંમત વધતી હોય છે ત્યારે મહિલાઓ ખૂબ જ ચિંતાતુર બની જતી હોય છે, કારણ કે બજેટ ખોરવાતું હોય છે। ત્યારે પીએમએ આજે સોશિયલ મીડિયા એક્સ પર આ જાણકારી આપી છે અને કહ્યું છે કે પ્રતિ સિલિન્ડર 100 રૂપિયા ઘટાડીને મહિલા દિવસ પર મહિલાઓને આ એક મોટી ભેટ આપવાની જાહેરાત કરી દીધી છે। એટલે કે હવે જ્યારે પણ સિલિન્ડર તમે લો છો તો 100 રૂપિયા હવે ઓછા આપવાના રહેશે, 100 રૂપિયાની બચત થશે। મહિલા દિવસ પર પીએમ મોદીએ આ એક મોટી ભેટ આપી છે। પરિવારોનો આર્થિક બોજ ઓછો થશે અને મહિલાઓને બજેટમાં પણ રાહત મળશે। તો આજ મુદ્દે જઈશું રાજકોટથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, 100 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઓછા, મહિલાઓ શું કહી રહી છે રાજકોટથી? મહિલાઓ માટે ખૂબ જ આનંદના સમાચાર છે, કેમ કે જે છે ગેસના પ્રતિ સિલિન્ડરે 100 રૂપિયા પ્રધાનમંત્રીએ ઘટાડવાની જાહેરાત કરી। બેન, શું કહેશો, તમે શું પ્રતિક્રિયા? હા, બિલકુલ સાચી વાત છે। પ્રધાનમંત્રીએ 100 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે। એક બેન, મહિલાઓને કેવી ખુશી છે? આનંદની ખુશી છે। જે કે ચૂલા ઉપર રસોઈ કરતા હતા એ અત્યારે નથી કરવી પડતી અને બાટલાની સુવિધા મોદીએ કરી દીધી છે। ખાસ કરીને હવે ગેસનો બાટલો છે એ સસ્તો થયો છે, શું કહેશો, કેટલી રાહત થશે? એના માટે અમને મહિલાઓને બચત થાય છે ને એના માટે અમે બહુ ખુશ છીએ। પ્રધાનમંત્રીનો આભાર માનો છો? ખૂબ ખૂબ આભાર છે। ચોક્કસથી કહી શકાય કે જે છે અહીંયા મહિલાઓ છે, મહિલા પણ પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર માની રહી છે, કેમ કે ગેસના સિલિન્ડરમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે, એટલે કે જે મહિલાઓ છે તેમની મોટી બચત થઈ છે। અને અત્યારે વાત કરવામાં આવે તો જે છે રાજકોટની મહિલાઓ પણ પ્રધાનમંત્રીના નિર્ણયને આવકારી રહી છે। હાર્દિક, અન્ય મહિલાઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશો, તેઓ આ નિર્ણય અંગે શું કહી રહ્યા છે? ચોક્કસથી હાલ આપણી સાથે અહીંયા અન્ય મહિલાઓ પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। હાલ રાજકોટમાં એક શિવરાત્રીનો માહોલ પણ છે, ખાસ કરીને હાલ અહીંયા અન્ય મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, ખાસ કરીને ગેસના સિલિન્ડરમાં 100 રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે, કેવું, શું કહેશો? અમારે તો લાઈન છે, ભાવ ઘટ્યો છે, કેવી રાહત થશે? સારી થશે। પ્રધાનમંત્રીએ ઘટાડો કર્યો, ઘટાડો સારું કર્યું, અમને આવાસ યોજનાના મકાન બનાવી દીધા। અમારે ગેસના ભાવ ઘટ્યા છે, શું કહેશો? હા, સારું, સારામાં સારું એમ, કારણ કે નાની પબ્લિકને ઘણો બધો એમ કે ફાયદો થાય। જે રીતના અહીંયા જે છે મહિલાઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક જે છે પ્રધાનમંત્રીનો આભાર માની રહી છે। હાલ અહીંયા અન્ય મહિલાઓ છે। બેન, ખાસ કરીને જે છે પ્રધાનમંત્રીએ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે, શું કહેશો?
ખાસ કરીને કેટલીક મહિલાઓ જે છે હજુ તેમના સુધી માહિતી નથી પહોંચી. ચોક્કસથી ન્યૂઝ 18ની ટીમ પણ પહોંચાડી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલાઓમાં ખુશી છે. જે મધ્યમ વર્ગની મહિલાઓ હોય, જે ગરીબ મહિલાઓ હોય, તે ચોક્કસથી ખુશી વ્યક્ત કરી રહી છે, કેમ કે ગેસના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો એ ખૂબ જ જે છે ફાયદો પણ પહોંચાડતો હોય છે. જી પંકજ. જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ પીએમએ જે સોશિયલ મીડિયા એક્સ પર જાણકારી આપી છે કે એલપીજી સિલિન્ડરની કિંમત 100 રૂપિયા ઘટી ગઈ છે. વિભુ પણ મારી સાથે જોડાઈ છે જૂનાગઢથી. વિભુ, મહિલાઓ શું કહી રહી છે? આજે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે અને આજે મહિલા દિવસ પણ છે. જી વિભુ. પંકજ, અત્યારે એવું કહેવાય છે કે આજે તો શિવ અને શક્તિ બંનેનો દિવસ છે. શિવની આરાધના તો કરી લીધી છે, સાથે સાથે મોદી સરકારે એક મહિલાઓને ભેટ પણ આપી દીધી છે. આપણી સાથે મહિલા છે કે જે ખુશ થયા છે, કારણ કે આજે એવો પાવન પર્વ છે અને સાથે સાથે મહિલાઓનો દિવસ છે. कहाँ से आए हो बेन? मैं जयपुर राजस्थान से। जयपुर से आए हो। आज शिव और शक्ति दोनों का दिन है और मोदी सरकार ने आज भेंट दी है कि सिलेंडर के प्राइस कम किया है, आप क्या कहेंगे? बहुत बहुत धन्यवाद मोदी जी को, बहुत बहुत थैंक यू। आपने हमारी बहुत सारी प्रॉब्लम सॉल्व करी है और मैं एक होम मेकर हूँ तो मैं जानती हूँ महंगाई के टाइम में इस वक्त आपने 100 रुपये भी कम किए तो वो बहुत बड़ी बात है और गरीब लोगों के लिए तो बहुत ही अच्छी बात हुई है। हर हर महादेव, हर हर मोदी। તો બેન, આજે મહિલા દિવસ છે અને મહિલા દિવસના દિવસે મોદી સરકારે સિલિન્ડરના જે પ્રાઇસ હતા એમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે, શું કહેશો? બહુ સારું કામ કર્યું છે. મોદીજીનું બહુ મોટું કાર્ય છે અને આપણા ભારત માટે એને બહુ ત્યાગ દીધો છે બધા માટે, કારણ કે એને તો ખુદની ઓલાદ નથી, આ જનતા જેની ઓલાદ છે. એટલે મોદીજીનું કાર્ય બહુ ઉત્તમ છે અને બહુ સારું છે અને મોદીજી જ આપણા દેશમાં આવે, બસ એ જ આશા છે. તો મોદીજી કેન્દ્ર સરકાર એટલે કે નરેન્દ્ર મોદીનો પણ આભાર માની રહ્યા છે કે આજે મહિલા દિનના દિવસે 100 રૂપિયાનો જે ઘટાડો કર્યો છે અને એક આ મોંઘવારીમાં એક ભેટ છે તે મહિલાઓને આપી છે. જી વિભુ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો અહીંયા દર્શકોને ફરી એકવાર જણાવી દઈએ કે પીએમએ સોશિયલ મીડિયા એક્સ પર આ જાણકારી શેર કરી છે. આજે મહિલા દિવસ છે ત્યારે આજે મહિલાઓને એક મોટી ભેટ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હાર્દિક, ફરી એકવાર હું આપણી પાસે આવીશ કે અત્યાર સુધી મહિલાઓ જે રસોડાનું બજેટ હતું એ આ રાધણ ગેસને લઈને ખોરવાતું રહ્યું, પરંતુ હવે જ્યારે 100 રૂપિયાનો ઘટાડો થયો છે પ્રતિ સિલિન્ડર, ત્યારે કેટલું બજેટમાં રાહત મળશે? મહિલાઓનું શું કહેવું છે? ચોક્કસથી આપણે ફરી એક વખત મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો? ખાસ કરીને હવે અત્યાર સુધીમાં કેટલું બજેટ ખોરવાતું હતું અને હવે કેવી રાહત મળશે? હવે તો આ મોદી આવ્યા પછી રાહત જ છે, વાંધો નથી કઈ. એમને હવે ગેસના ભાવ જ્યારે ઘટ્યા છે ત્યારે કેવી રાહત થશે? મહિલાઓને બચત થશે એમ. કેવી તકલીફ પડતી? એક બાજુ મોંઘવારીનો માર, કેવી તકલીફો પડતી હોય? તકલીફ તો કયો એવી, 100 રૂપિયા ઘટાડો થયો તો અમને આનંદ છે એમ, વાંધો નથી એમ. ખાસ કરીને જે છે અત્યારે તમે શું કહેશો? અત્યાર સુધીમાં જે છે અલગ અલગ મોંઘવારીના ભાવ વધ્યા હોય છે, હવે ભાવ ઘટ્યા છે ત્યારે કેવી રાહત થશે? રાહત એટલે કે વાંધો નહીં આવે. હવે પેલા 900 રૂપિયા હતા, 1100 રૂપિયા હતા, એટલે હવે 800 રૂપિયા થયા તો અમને આનંદ છે કે અમે મહિલાઓ કંઈક બચત કરી શકશું, છોકરાઓ માટે કંઈક વાંધો નહીં આવે એમ. ચોક્કસથી હાલ આપણી સાથે અહીંયા અન્ય બહેનો છે. બેન, ખાસ કરીને અત્યારે જે છે પ્રધાનમંત્રીએ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે, શું કહેશો? શું કહેશો બેન, ભાવ ઘટ્યા છે? આ ચોક્કસથી કહી શકાય કે કેટલીક મહિલાઓ જે છે હજુ એમને ખ્યાલ નથી, પરંતુ પ્રધાનમંત્રીએ ભાવ ઘટાડો કર્યો છે, એમની જાહેરાત કરી છે. રાજ્ય પણ મહિલાઓને ખબર પડે છે તેમાં ચોક્કસ ને ચોક્કસ ક્યાંક ને ક્યાંક ખુશીની વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. હાલ જે છે 100 રૂપિયાનો ઘટાડો થતા મહિલાઓને જે અત્યાર સુધીમાં આર્થિક બોજ પડતો હતો એ આર્થિક બોજમાં પણ ક્યાંક રાહત મળી છે. જી 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 હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ આપને એક મહત્વપૂર્ણ ખબર બતાવી દઈએ, કારણ કે આજે મહિલા દિવસ પણ છે અને પીએમએ સોશિયલ મીડિયા એક્સ પર મહિલાઓ માટે જાહેરાત કરી છે, એક ભેટ આપી છે કે રાધણ ગેસના ભાવ પ્રતિ સિલિન્ડર 100 રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે અમારી સરકારે જનતાનો બોજ ઓછો કર્યો છે. પીએમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે. સીધી માહિતી મેળવીશું. જૂનાગઢથી સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે છે. વિભુ, શું કહેવું છે મહિલા શક્તિનું?
મહિલા શક્તિઓ છે આજ અમારી સાથે જ છે અત્યારે પંકજ, કારણ કે આ મોંઘવારીમાં 100 રૂપિયા પણ ઘટાડો થાય તો મહિલાઓને ઘણી બધી રાહત મળે, ગરીબ લોકો છે તેને પણ રાહત મળી શકે. સિલિન્ડરના જે ભાવ છે તેમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બેન, આજે મહિલા દિવસ અને મહિલા દિવસના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભેટ આપી છે કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે, શું કહેશો? આજકાલની મોંઘવારી પ્રમાણે જોઈએ તો 5 રૂપિયા ઓછા કરવા એ પણ બહુ મોટી બાબત છે. એમાં જો નરેન્દ્ર મોદી સાહેબે 100 રૂપિયા કમ કરે. શિવરાત્રીનો અવસર, એમાંય પાછા મહિલા દિવસ અને વડાપ્રધાનની આ ગિફ્ટ કે 100 રૂપિયા ભાવ ઘટ્યો છે, કેટલી અનુભૂતિ સારી, કેવું લાગે? સારું લાગે, બિલકુલ. બધી મહિલા માટે ફાયદો કેટલો? એ તો હવે થાય તો ખરો, ઘણો બધો ફાયદો થાય. બહેનોને ફાયદો થશે એ તો આપણે જ જાણીએ. અને વડાપ્રધાન મોદી તો બહુ સરસ છે, કાર્યો સારું કરે છે ને આપણે જેમ જીવ ખોરાકને જરૂર પડશે એમ ભગવાનને ભજન કીર્તન કરવાની જરૂર વધારે પડે છે. તમે શું કહેશો? એટલે ટિફિન બનાવતી મહિલાઓને તો ખાસ વિશેષ આ લાભ થતો? હું પોતે જ બનાવું છું. સારો છે, તો કેટલો ફાયદો થશે? હજુ હમણાં મેં ચાલુ કરી જવો જોઈએ. ફાયદો તો છે ટિફિન બનાવતી મહિલાઓ માટે તો વિશેષ ફાયદો, પરંતુ તમામ મહિલાઓ ગૃહિણીઓ તેમની માટે 100 રૂપિયાનો ભાવ ઘટાડો છે, તેને કારણે ખાસ કરીને તમામ મહિલાઓ છે ખુશખુશાલ છે. અને જે ભાવ વધારાના અત્યાર સુધી સમાચાર હતા તેને બદલે ભાવ ઘટાડાના સમાચાર છે, તેને કારણે મહિલાઓમાં ખુશી જોવા મળી રહી છે. કેમેરા પર્સન નરેન્દ્ર સોલંકી સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જી વિભુ, હવે જૂનાગઢની જે મહિલાઓ છે તેઓ શું કહી રહી છે આ મોટા નિર્ણયને લઈને? બિલકુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહિલાઓને ભેટ આપી છે, આપ શું કહેશો? ખૂબ ખૂબ આભાર એમનો. તમે ક્યાંથી આવ્યા છો? વિસનગરથી. એટલે એક સામાન્ય પરિવારને ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થાય તો ઘણી બધી રાહત મળતી હોય છે. આપ પણ ગેસ સિલિન્ડર યુઝ કરતા હશો? એના માટે ખાસી રાહત મળી અમને. અમારા ગામડામાં કોઈ સુવિધા નથી. જ્યારથી બાટલા મળ્યા ત્યારથી અમને બહુ સુવિધા મળી આવી. ને તો અમે લાકડા વેણીને ચૂલો સળગાવતા હતા. તો પંકજ મહિલા છે કે જેઓ બનાસકાંઠાથી આવે છે, કહી રહ્યા છે કે લાકડાથી ચૂલો સળગાવતા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પછી ગેસ બાટલા આપ્યા અને તેના કારણે તેઓને રાહત મળી છે. સાથે જ આજે જે 100 રૂપિયા ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે તો એક સામાન્ય જે મહિલાઓ હોય છે કે જેનું બજેટ ખોરવાઈ જતું હતું તેને પણ એક મોટી રાહત મળી છે. જી વિભુ, ખાસ આ પહેલા રક્ષાબંધન ઓણમનો તહેવાર હતો ત્યારે 200 રૂપિયા ઓછા કરવામાં આવેલા અને હવે મહિલા દિવસ પર 100 રૂપિયા, એટલે ઓવરઓલ 6 મહિનાની અંદર 6 થી 7 મહિનામાં કુલ 300 રૂપિયા રાધણ ગેસમાં ઘટ્યા છે. આ બાબતને મહિલાઓ કઈ રીતે જોઈ રહી છે? જી પંકજ, બિલકુલ કહી શકાય, કારણ કે મહિલા દિવસ હોય, રક્ષાબંધન હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે મહિલાઓને કોઈ પણ વસ્તુ ભેટ આપતા હોય છે, ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે. અહીંથી જે લોકો પણ મહિલાઓ આવે છે, જાય છે, તેમને પણ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું કે એક સામાન્ય લોકોને કેટલી મોટી રાહત છે તે મળતી હોય છે. બેન, આપ કહાં સે હો? હમ બનાસકાંઠા से ગુજરાતી છો? હા. બેન, આજે મહિલા દિવસ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેસ સિલિન્ડરમાં ઘટાડો કરી અને રાહત આપી છે. રક્ષાબંધનના દિવસે પણ ભેટ આપી હતી, અત્યારે પણ ભેટ આપી છે, શું કહેશો આપ? બસ નરેન્દ્ર મોદી જે કરે છે ભારત માટે અને ગુજરાત માટે મહિલાઓ માટે એમને સારું જ કામ કર્યું છે અને આજે પણ એ કંઈક સારી ભેટ આપશે અમને આશા છે. આપી છે આજે 100 રૂપિયા ઓછા કરી દીધા છે ગેસ સિલિન્ડર. હા, એટલે એમના માટે એમને ખૂબ ખૂબ આભાર અને બહુ ખૂબ એમ માનો છો કે આ 100 રૂપિયા ઘટવા એક મોંઘવારીના દિવસોમાં ઘણી રાહત છે, સામાન્ય લોકોને મળશે? હા, રાહત છે. મહિલાઓ પણ ખૂબ જ ખુશ છે, કારણ કે આજે મહિલા દિવસ છે અને ભેટ છે તે આપી છે, ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. અહીં આવી રહ્યા છે જે આ મહિલાઓ છે કે શિવજીના દર્શન. જી બિલકુલ વિભુ, હું આપની પાસે આવીશ. તો હાલ આ એક મોટા નિર્ણયને લઈને મહિલાઓમાં ખુશી જોવા મળી રહી છે. એક તરફ મહાશિવરાત્રીનો પર્વ છે અને બીજી તરફ મહિલા દિવસ નિમિત્તે પીએમએ એક મોટી ભેટ પણ મહિલાઓને આપી છે. રાધણ ગેસમાં 100 રૂપિયા ઘટાડી દીધા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.